સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે આવેલ મેદાનમાં દર મંગળવાર, શનિવાર અને રવિવારે ભરાતી વારી બજાર આજે શહેર માટે મોટી સમસ્યા બની છે। આ બજારના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ આ જ સ્થળે એક મહિલાનો અકસ્માત થયો હતો અને સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ કે ગંભીર ઇજાઓ થઈ ન હતી, પરંતુ 3 લેનનો રસ્તો હોવા છતાં માત્ર એક જ લેન ખુલ્લી રહેતી હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે વારંવાર સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતામાં ફરિયાદો કરવામાં આવી છે। જો કે ફરિયાદ મળ્યા બાદ ટીમ આવશે તેવી માત્ર વાતો થાય છે, પરંતુ સ્થળ પર કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નાગરિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના કેટલાક કર્મચારીઓ બજાર ભરનાર બાલુ સાથે મળી કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે। પ્રશ્ન એ છે કે જો દબાણ ગેરકાયદેસર છે તો કાર્યવાહી કેમ થતી નથી? ડિંડોલી ખાતે ચાલતી આ વારી બજાર અંગે હવે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। શું આ બજાર માટે મામલતદાર દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી છે? ખેતીલાયક જમીનમાં આ રીતે કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવવી કાયદેસર છે કે નહીં? મામલતદાર સાહેબના આ મામલે કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે? સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે જ ચાલી રહેલું આ દબાણ શું કોઈ રાજકીય પાર્ટીની ભલામણથી ચાલી રહ્યું છે કે પછી મોટી સેટિંગના આધારે કાયદાને ખુલ્લેઆમ ચેલેન્જ આપવામાં આવી રહ્યો છે? આ બજાર ચલાવનાર ડિંડોલીના બાલુભાઈ આહિરે ખેતીલાયક જમીનમાં સુરતની સૌથી મોટી મંગળવારી, શનિવારી અને રવિવારી બજાર ચલાવીને સરકારી તંત્રને ખુલ્લો પડકાર આપ્યો હોવાનો આરોપ છે। મહેસૂલ કાયદાની શરતોનો ભંગ કરીને આર્થિક કાયદો લેવામાં આવી રહ્યો છે અને સરકારી કચેરીઓનો કોઈ ડર નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો અહીં કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? બાબુભાઈ આહિર કે સુરત કલેક્ટર કે પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન? ડિંડોલીમાંથી મોટો પ્રશ્ન, કાયદો સૌ માટે સમાન છે કે પછી કેટલાક માટે અલગ? અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।